રાજકોટમાં સત્તાધીશોનું ગેરકાયદે બાંધકામનો વિવાદ સમતો નથી। મેયરના બાંધકામ અંગે વિવાદ ચાલતો જ હતો તે હવે કોંગ્રેસે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સામે પણ કર્યા છે આક્ષેપ। રાજકોટ મેયરના ગેરકાયદે બાંધકામનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરનું બાંધકામ પણ ગેરકાયદે હોવાનો કોંગ્રેસે આરોપ કર્યો છે। જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના કોર્પોરેટરે બાંધકામ અંગે સવાલ કર્યા। વશરામ સાગઠિયાએ દાવો કર્યો કે વોર્ડ નંબર 8માં પંચવટી સોસાયટીમાં બાંધકામ થઈ રહ્યું છે તેમાં મનપાના નિયમ પ્રમાણે માર્જિન છોડ્યું નથી। એની પાસે સત્તા છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી પોતાની સત્તા છે। આ બધા નિયમો નાના માણસોને, ગરીબ માણસોને, મધ્ય વર્ગના લોકોને, ફતિયાપરામાં રહેતા લોકોને લાગુ પડે છે, ભાજપના શાસકોને લાગુ નથી પડતા, એ સ્પષ્ટ છે। આ બાંધકામ દૂર કરવાની માંગ કરતો પત્ર કોંગ્રેસે કમિશનરને લખ્યો છે। જો કે બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આરોપોને ફગાવ્યા છે। તેમનું કહેવું છે કે મનપાના નિયમ મુજબ માર્જિન છોડાયું જ છે અને તેઓ બાંધકામના પુરાવા રજૂ કરવા માટે પણ તૈયાર છે। પણ હું વ્યવસાય બાંધકામ કરું છું, હું પોતે બિલ્ડર છું અને મેં 1 ફૂટનું ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું। મારા પત્નીના નામનો પ્લોટ છે, કાયદેસરનો પ્લોટ છે અને જેમાં હું બાંધકામ કરું છું કોર્પોરેશનના GDCR। આ પહેલા મેયરના પતિના બાંધકામને લઈને પણ વિવાદ થયો હતો ત્યારે સવાલ એ છે કે શું સત્તાધીશો નિયમોને નેવે મૂકે છે।